હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સ્વાગત છે અમારું નવા વિડીયોની અંદર તમારા બધાનું. અત્યારે અમે જેકેટ બેકેટ પહેરીને કમ્પ્લીટ થઈ ગયા છે ને વાગ્યા છે અત્યારે 7:30. અમે લોકો બધા જઈએ છીએ ભાઈ ભાવનગર. અમારા ભાઈ અભિભાઈ, ઓ અભિભાઈ કેમ છે મારો ભાઈ? સારું દેજો વરસાદ બાકા જીકી હે આ બધા પલ્લે છે ભાઈ, ફૂલ તૈયારીઓ કરી લ્યો. આપણે તો જેકેટ બેકેટ પહેરી લીધું છે. પાછળ બધા આવે છે આમાં બિના રહેજો. અમે બાયપાસ ઉપર ચડી ગયા ને પછી ચાલુ થયો ઓલો. હાલો વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો, અમે તમને બતાવતા રહીશું. અમે ઘણી જગ્યાએ જવાના છીએ, તમને બતાવું. મિત્રો પંચર પડી ગયું છે અમારી ગાડીમાં અને અમે રોસે ચોકડીએ અત્યારે ઊભા છીએ. અને હજી બીજા 2 જણા આગળ વ્યા ગયા છે અને 9 જણા આવેલા છે ભાઈ. 2 ભાઈબંધ આગળ વ્યા ગયા છીએ ને બાકીના અમે અહીંયા છીએ ને 2 જણા તો સામે ઊભા છે, દુકાનમાં પંચર કરાવે છે. વરસાદ ભાઈ બંધ થવાનું નામ લેતો નથી મારો ભાઈ સંજય. શું કરવું હવે? વરસાદ તો તને જ લાગે વધારે. અભી પલ્લી ગયો છે મારો ભાઈ. આ સુરતથી આવેલો છે અને આ ભાઈ જુઓ, આ લોકો શું લાગે તમને? આ રેનકોટ પહેરે આવેલું છે જેકેટ. આળે જેકેટ પહેરેલું છે. બે ચાલુ છે ભાઈ અત્યારે તો કાંઈ નહીં. હાલો આપણે હવે ધીમે ધીમે નીકળી ગયા છીએ. આવજો બાકી ભાવેશભાઈ શિયાળ એક જ નામ. શું કેવું? એક જ નામ તમે જરા પૂછી લેવાનું. હા એમ શું કેવું અભી તારું? કાંઈ નથી કેવું? અમિતાભ બચ્ચનની બીજી કોપી. એ વાત સાચી. હાલો વિડીયોમાં કન્ટિન્યુ. મિત્રો ભાવનગર પોગવું છે એ લગભગ અહીંથી કેટલું થાય છે એ મને ખબર નથી. અમે છે ને રસ્તા ઉપર હોલ્ડ કર્યો છે અને બાકીના બધા વ્યા ગયા છીએ અને અમે 3 જણા ઊભા છીએ. અને વરસાદ અત્યારે માતાજીની કૃપાથી રહી ગયો છે. હવે આવું ને આવું રહી તો વધારે સારું. બાકી જુઓ પાન માવો ખાઈ લઈ આ લોકો છે એટલે ઊભા છીએ અહીંયા. અહીંથી કેટલું થતું છે? 23 કિલોમીટર. 23 હજી 23 કિલોમીટર આવતું છે ભાવનગર. આપણે કેટલું કાપી ગયા? 85 કાપી ગયા. 85 કાપી ગયા છીએ અને 23 કિલોમીટર છે. મોવાથી ટોટલ 100 કિલોમીટર થાય છે. પછી અમે કાપી ગયા છીએ અને બાયપાસ તો જો ચાલુ જ છે. બાકા જીકી જ બોલે છે. વરસાદ રહી ગયો છે એટલે વાંધો નહીં, એટલે મજા આવે. જેકેટ કાઢવાનું તો છે જ નહીં, કારણ કે વાતાવરણ એવું છે વરસાદ ગમે ત્યારે કાઢવું પડે. કાંઈ નક્કી જવું નથી. કાંઈ વાંધો નહીં. હાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો. ભાવનગર જઈને તમને મળીએ ત્યાં છીએ. હવે બાકી અમે ખેંચીને મળશે જ નહીં. હવે ખેંચી જ લેવાનું બરોબર? ખેંચી લેવું ને? હાલો મળીએ. તો મિત્રો અમે ફાઇનલી ભાવનગર પહોંચી ગયા છીએ અત્યારે. અને આયા તો છે ને વરસાદ જરાય એટલે જરાય નથી હો. બાકી એવો ડાઇવિંગ કરે છે ને અમારે ભાવેશભાઈ પાછળ બેઠા છે. આવું કંઈક છે ભાવનગર ભાઈ. એવો અમારું ગામ આટો આવ્યા એ તો બની જો લાલુભાઈ ની બધા પાછળ છે એને રાહુલ. અને હવે જઈશું આપણે ક્યાં જવાનું છે ભાઈ? આપણે ઘોઘા જગતનાથ. અત્યારે ઘોઘા જગતનાથે જઈએ છીએ અને પછી ત્યાંથી જવાનું છે રાજપુરા ખોડિયાર માતાજીના દર્શન કરવા. તમે ભાવનગરમાં બધું પણ એવી છે ભાઈ. નીતિની દુકાન જોઈ ભાવનગરમાં વિડીયો પણ ગમે છે જરા કોમેન્ટ કરીને કહી દેજો. ચાલો વિડીયોમાં લાલુ આવ્યો છે ભાઈ. અને ભાવનગરમાં બહુ એટલે બહુ મજા આવે છે. આવે ને ભાઈ, મજા આવે ને મારો ભાઈ ભાવનગર આવો એટલે તો પછી તો બધા એક જગ્યાએ ઊભા છીએ અત્યારે દુકાને અને 2 જણા છે મોવા નીકળી ગયા છે એને નો મજા આવી જરાય બરોબર. નીકળી ગયા છે બધી કાંઈ ઊભા છે. પછી રોડ ને એવું જો મવાની જેમ અહીંયા પણ ચાલુ જ છે ભાઈ બધું બરોબર ને લાલુભાઈ? હાલ હું આ રોવાની નો ફોટો કરી નાખી. મારી ગાડી ભટકાઈ ગયા. કટમાં કરી અવાજ આવ્યો કાંઈ ચાલો તો મિત્રો અમે ભાવનગરની અંદર અહીંયા કાળિયા બીડવાળા મેરડીમાં છે ત્યાં દર્શન કરવા આવ્યા છીએ અત્યારે બધા. અને અહીંયા છે ભાઈ અંદર છે ને અલાઉડ નથી મોબાઈલ, મગર તમને દર્શન કરાવી દે. બાકી જુઓ અહીંયા છે મંદિર પર કાળિયા બીડનું અને બધા દર્શન કર્યા છે. શું કેવું લાલુભાઈ? કાંઈ નહીં, તમારું શું કેવું? કહેતો તો મને ભૂલાઈ ગયું. શું કહેતો હતી? ભૂલાઈ ગયો યાદ આવે ને પછી કાંઈ વાંધો નહીં. તો અહીંયા આવું કંઈક છે મંદિર. અમે તો બીજી ત્રીજી વાર આવી ગયા છે લગભગ અહીંયા કાળિયા.
કાંઈ નાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. મોટા ભાઈ ક્યાં પોઈ ગયા? ક્યાં પોઈ ગયા? કેવું? રાજપરા રાજપરા ક્યાં પોઈ ગયા? એ બોલે ક્યાં પોઈ ગયા ભાઈ? સંજય સંજય ક્યાં પોઈ ગયા? રાજપરા ભાઈ જો આઈટી છે ને શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ રાજપરા. હવે અમે ભાઈબંધોની વાટે થઈએ, 2 જણા આવે છે એની વાટે થઈ, બરોબર ને? હાલો આવે ચાલી ગઈ પછી છે ને અંદર જઈને આપણે મળીએ. ચાલતી વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો અમે રાજપરા ખોડિયારમાં મંદિરે પહોંચી ગયા છીએ. અમે હમણાં મંદિરે આવી દર્શન કરીએ. અંદર તો અલાઉડ નહીં હોય કદાચ મોબાઈલ, કદાચ તો નથી અલાઉડ, એટલે તમને દર્શન કરાવજો. અને પાછળ તમને જે દેખાય છે ખોડિયારમાંનું મંદિર છે ને ભાઈ. પબ્લિક પણ અત્યારે બહુ એટલે બહુ છે. તમે જુઓ આ મંદિર છે આખું. અને દર્શન કરવા જઈએ ને, કારણ કે મોબાઈલ અંદર તો અલાઉડ નહીં હોય, એટલે અહીંથી બહારથી દર્શન કરી લે. મિત્રો મંદિરની ઉપર છે ને બહારથી રસ્તો છે નથી, આવું કંઈક બેકગ્રાઉન્ડ છે તમે જુઓ. અને આની અંદર માછલી છે ને આ બધા લોકો અહીંયા ખવડાવે છે. અને ચણાવાળા ભાઈ ચણા મસાલે. અને ભાઈ પબ્લિક બહુ છે જુઓ. સામે પણ એક મંદિર છે, શું છે નથી ખબર ને. આમાં માછલી બહુ એટલે બહુ છે ને બધા લોકો ખવડાવે છે. અને આ રસ્તો છે જે દેખાય છે એ રાજપરા ખોડિયારમાંનું મંદિર, બરોબર છે ભાવ? મજા આવી માછલી તો કાંઈ નાલો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. બાકી જો આવો રસ્તો છે, અહીંથી હાલીને બધા સામેથી આવે છે મંદિરની પાછળથી, બરોબર? મિત્રો હવે અમે અહીં નીકળી ગયા છીએ. પોતપોતાએ બધાની ગાડી રોડ ચાલુ કરી દીધી છે. ચાલુભાઈ મટો આવે છે. જય ખોડિયાર. હવે સીધા મહુવા જઈને મળીએ, જ્યાં સિવાય નહીં મળીએ, જ્યાં સિવાય મિત્રો અમારે પાછો છે ને જેકેટનો સહારો લેવો પડ્યો, કારણ કે મહુવામાં અમે હજી તો એન્ટર નથી થયા. અમારી મહુવામાં એન્ટ્રી પણ નથી થઈ. ત્યાં વરસાદ બાકા જીકી બોલાવવા મળ્યો છે. આમ ભાવનગરમાં તમને ખબર છે ને કાંઈ એટલે કાંઈ નહોતો, બાકી અહીંયા જવો તમે બધા પાછો. હું કેવું તમારું? આ તો ભાવનગરમાં વરસાદ નહોતો, પણ મહુવામાં આવતા વરસાદ આવી ગયો, બહુ આવી ગયો. વરસાદ જવો આપણે મહુવા જવાનું છે, બાકી મહુવામાં વરસાદ તમે જવો. આમ ભાવનગર બાજુ કાંઈ નહોતો. બાકી અમારે લાલુભાઈ ને રાહુલી બે તો મજા આવે બોલાવવા. વરસાદ બહુ એટલે બહુ પડે છે મહુવા. હજી મહુવાની જો કોઈ ગયા નથી, પણ અહીં દેખાય છે તો બહુ એટલે બહુ પડે છે. શું કહે છો લાલુભાઈ? શું છે મારો ભાઈ? વરસાદ નહીં ને સોમાં આવું થોડું છે મારો ભાઈ. આપણે એમ કેમ ક્રોસિંગમાં કેમ પી લો? પાછા અત્યારે અમે શું કે સવારે જ્યાં ઊભા હતા ને આપણે ઓલી રશિયા ચોકડી એના બ્રિજ ઉપર અત્યારે અમે ઊભા છીએ. કાંઈ નહીં, હાલો મળીએ છીએ મહુવા જઈને. કન્ટિન્યુ બિના. મિત્રો તમે જોઈ શકો છો કે આ જે ગાડીઓ જાય ને એમાં ભાઈ પોતે છે પરસોત્તમભાઈ સોલંકી. અમારે ભાઈ સંજયભાઈ વાળી ગયા છે. આગળ છે ને અમારે ભાઈ પરસોત્તમભાઈ બેઠા. તો ફાઇનલી મિત્રો જો આ પરસોત્તમભાઈની ગાડી છે અને જઈએ છીએ જોઈએ હમણાં તમને દેખાડીએ. જોવા મળી જાય તો ભાઈની જ ગાડી છે આ. ચડાવો તો સંજયભાઈ જરાક. ભાઈ પોતે જો બેઠા છે આગળ. તો ભાઈ ફાઇનલી મિત્રો અમે બધા ઘરે પહોંચી ગયા છીએ. ભાવનગરથી આવી ગયા છીએ અને હાવ એટલે હાવ થાકી ગયા છીએ. સવારે 7 વાગ્યાથી અત્યારે સાંજે 6:30 થઈ ગયા છે. બહુ મજા આવી અને ભાઈને પણ મળ્યા. પરસોત્તમભાઈ સોલંકી રસ્તામાં લઈ જતા હતા એટલે ભાઈ સખતની મુલાકાત લીધી અમે. તો કાંઈ નહીં, હાલો આ વિડીયોને આપણે વિરામ લઈ લઈએ. વિડીયો જો સારો લાગ્યો તો લાઈક
નવા આવ્યા હોય ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને એકાદી કોમેન્ટ કરતા રહેજો. મળી જશે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી છોડાય નામ રામને. જય શ્રી રામ.